તો આ તરફ હવે વાત ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી વિશે, જેના માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારે 7 વાગ્યાથી મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો જ જંગ જામ્યો છે। આ દરમિયાન ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ચીખોદરા ગામના મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સમગ્ર મત વિસ્તારમાં મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે। કુલ 2.45 લાખ મતદારો 306 જેટલા મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર 4 મેના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે મતગણતરી હાથ ધરાશે। કોણ બાજી મારશે અને કોના માથે વિજયનો તાજ આવશે તે આવનારા સમયમાં ખબર પડશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મનન હિંગુ આપણી સાથે લાઈવ જોડાયા છે। મનન, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? કેવી સુરક્ષા વ્યવસ્થા, રાજકીય માહોલ કેવો છે? લવલીન, ખાસ કરીને 111 ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર જે કુલ 6 ઉમેદવારો વચ્ચે આ જંગ જામવાનો છે અને ખાસ કરીને મુખ્ય 2 પક્ષો સામે જંગ જામવાનો છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને આ વખતે ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસમાંથી સક્રિય ચહેરો ગણાતા ભૃગુરાજસિંહ ચૌહાણે મેદાને છે। ત્યારે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારથી જ અહીંયા આગળ વૃદ્ધોથી લઈને જે યુવાનો સુધીની જે લાઈન છે તે લાગી છે। ખાસ કરીને બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો 2 ડીવાયએસપી, 4 પીઆઈ સહિત 500 જેટલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ સાથે 3 ટુકડી એસઆરપીએફની પણ ફરજ બજાવશે। આ સાથે જ કહી શકાય છે કે તંત્ર દ્વારા કોઈ પણ ઇમરજન્સી માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને કુલ ટોટલ 306 મતદાન મથકો પર આ મતદાન છે તે યોજાવાનું છે અને અત્યારે લોકો ઉત્સાહપૂર્વક મતદાન છે તે કરી રહ્યા છે। આ સાથે જ કહી શકાય છે કે ગરમીને પણ ધ્યાનમાં રાખીને અનેક પગલાં ભરવામાં આવ્યા છે, કારણ કે દરેક મતદાન મથકો ઉપર ઓઆરએસ જેવી સિસ્ટમ સાથે મેડિકલ સિસ્ટમ પણ આગળ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ સાથે 85 વર્ષ કરતા વધુ વયના જે ધરાવતા જે સિનિયર સિટીઝનો છે તેમના માટે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાન મથક સુધી લાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને હીટવેવને ધ્યાનમાં લઈને પણ તંત્ર દ્વારા અનેક તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। આ સાથે જ કહી શકાય છે કે ઉમરેઠ વિધાનસભામાં આણંદ અને ઉમરેઠ તાલુકાની 46 ગ્રામ પંચાયત અને 2 નગરપાલિકાઓનો આ ઉમરેઠ વિધાનસભાની અંદર સમાવેશ થાય છે। લોકો છે તે અત્યારે ઉત્સાહપૂર્વક છે તે મતદાન અત્યારે કરી રહ્યા છે। સામરકા ખાતે અત્યારે ટીવી ટીમ છે તે આપના દ્રશ્યો બતાવી રહી છે। જી લવલી। બિલકુલ મને આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। લોકોમાં ઉત્સાહ ત્યારે જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે જંગ છે। આવનારા સમયમાં જ્યારે પરિણામો સામે આવશે ત્યારે ખબર પડશે કોના માથે વિજયનો તાજ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર હર્ષદ પરમાર આપણી સાથે અત્યારે જોડા છે। હર્ષદભાઈ, શું કહેશો? અત્યારે મતદાન કર્યું છે। શ્રી મનનભાઈ, આજે આ એક લોકશાહીનો પર્વ છે અને પ્રજાજનોમાં, મતદાર ભાઈઓમાં અને આપના માધ્યમથી હું સૌ મતદાર ભાઈઓને કહેવા માગું છું, એક સંદેશો મોકલવા માટે માગું છું કે સારામાં સારું મતદાન કરે। હર્ષદભાઈ, ખાસ કરીને સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પણ આ જ વિધાનસભા ઉપરથી લડતા હતા, ત્યારે હવે પાર્ટીએ તમારી પર વિશ્વાસ મૂકી અને તમને મેન્ડેટ આપીને નેતા અત્યારે તરીકે ચૂંટવા માટે મોકલ્યા છે। શું કહેશો, કયા પ્રકારની લાગણી અનુભવાય છે? ખાસ જે મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારનું જે નિધન જે થયું, જે ધામ ગયા, ત્યાર પછી જે મેં એમ દેખ્યું કે ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, આગેવાનો, વડીલો જે હતા એમની એક લાગણી એક એવી હતી કે જ્યારે મારા પિતાશ્રી હતા તે થોડા બીમાર રહેતા, એટલે એ સમયે વિકાસના કામો હોય કે કોઈ પણ પ્રજાજનના કોઈ પણ કામ હોય, સામાજિક ક્ષેત્રે પણ હું બધાની સાથે રહ્યો છું, પહેલેથી એમની સાથે સંકળાયેલો રહ્યો છું, એટલે બધાને એમ કે હર્ષદભાઈને ટિકિટ મળે તો અમે સૌ સાથે રહીશું ને એમને જીતાડીશું પૂરી મહેનત કરીને। એટલે એ પ્રજાની એક લાગણી હતી અને મને પણ એમના પ્રત્યે લાગણી છે, એટલે જે પણ વિકાસના કામો જે બાકી છે એમની સાથે રહીને જ મારે પૂરા કરવાના થશે। હર્ષદભાઈ, કોઈ એવું કામ ખરું કે જે વિકાસનું બાકી રહ્યું હોય, આટલા પ્રચાર દરમિયાન તમારી સામે આવ્યું હોય એવું?
યુવાનોમાં એક માગણી એવી હતી કે મને કહેવામાં આવ્યું કે હર્ષદભાઈ, આપના પિતાશ્રીએ જે જીઆઈડીસી જે મંજૂર જે કરાવી છે એમાં ઉદ્યોગો સ્થાપિત નથી થયા, તો મને કહે છે કે આપ તમારા પપ્પાએ જેમ જીઆઈડીસી સ્થાપિત કરે એમ આપ ઉદ્યોગો સ્થાપિત કરાવજો, એવી બધા યુવાનોની માંગ છે અને 100% એમની માંગ પૂરો કરવા પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ. તો આ હતા આપણી સાથે 111 ઉમરેઠ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર, કે જેઓ અત્યારે તેમણે તેમના ચીખોદરા ખાતે જલારામ પુરા પ્રાથમિક શાળા ખાતે અત્યારે તેઓએ મતદાન કર્યું છે, તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મના નિંગુ, TV 13 ઉમરેઠ.